હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. એકદમ નવા પ્રકારના આ ઇન્સ્ટન્ટ ઢોકળા એકવાર જો તમે બનાવશો ને તો ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બધું ભૂલી જશો. એટલા ટેસ્ટી અને એકદમ રૂ જેવા પોચા આ ઢોકળા બને છે અને ખાસ કરીને બાળકોને એ ખૂબ જ પસંદ આવશે, કારણ કે આ ઢોકળા એકદમ ચીઝી અને બટરવાળા છે. તો ફ્રેન્ડ્સ, મારી સૌને વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી પસંદ આવે તો લાઇક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ ઝીણો રવો લીધો છે. સોજી હોય તો તેને મિક્સર જારમાં થોડો દળી નાખવાનો. હવે અહીંયા 1 વાટકી રવાની સામે અડધી વાટકી જેટલું દહીં લીધું છે. દહીં એકદમ ફ્રેશ અને થોડું ખાટું હોય એવું લેવાનું. વધારે પડતું ખાટું દહીં નથી લેવાનું. હવે તેમાં અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું અને બેટર બનાવી લઈશું. તો પાણી થોડું થોડું ઉમેરવાનું, જેથી પાણી વધારે ન થઈ જાય. એટલા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે. આગળ જરૂર લાગશે તો તેમાં થોડું પાણી વધારે ઉમેરીશું. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી બેટર બનાવીશું અને ઢાંકણ ઢાંકીને તેને 10 મિનિટ માટે આપણે તેને રેસ્ટ પર મૂકી દેવાનું છે. હવે 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને બેટર ખોલીને જોઈએ તો બેટર થોડું ઘટ્ટ થઈ ગયું છે, કારણ કે તેમાં રવો છે તો એ થોડો ફૂલશે. તો 2 થી 3 ચમચી જેટલું પાણી એમાં ફરીથી ઉમેરીશું. આ બેટરને વધારે ઢીલું નથી કરવાનું. ઇડલીનું જે બેટર હોય એ પ્રકારનું જ આપણે બેટર રેડી કરવાનું છે. હવે પાણી ઉમેર્યા પછી તેને એક જ ડાયરેક્શનમાં 1 થી 2 મિનિટ સુધી આ રીતે ફેટવાનું છે. આ રીતે ફેટવાથી તેમાં એર ક્રિએટ થશે અને બેટર થોડું ફૂલશે, જેના કારણે ઢોકળા એકદમ સરસ ખીલેલા અને એકદમ ફ્લફી બનશે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે. મરચાંની અને આદુની પેસ્ટ ઉમેરી છે અને હવે એમાં એક ખાસ વસ્તુ ઉમેરીશું અને એ છે લસણ. જી હા ફ્રેન્ડ્સ, આ છે ઝીણું ચોપ કરેલું લસણ, જેનાથી આ ઢોકળા એકદમ ટેસ્ટી અને ગાર્લિક બ્રેડ જેવા બને છે. તો મેં અહીં 2 ટીસ્પૂન જેટલું લસણ ઉમેર્યું છે. તમે તમારી રુચિ પ્રમાણે તેને વધુ ઓછું કરી શકો છો. હવે તેમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરીશું. શક્ય હોય તો સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો. તેલ ઉમેરવાથી ઢોકળા જરાય ગળે ડૂચો નહીં વળતા અને સિંગ તેલથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. હવે આ બધી વસ્તુઓને ફરી એ જ દિશામાં મિક્સ કરી લેવાનું અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ પ્રકારની રાખવાની છે. મેં અહીં એક કઢાઈ લઈ લીધી છે, જેમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો. ઢોકળાનું કુકર પણ લઈ શકો છો. હવે તેની પર આ રીતની પ્લેટ મૂકી દઈશું અને ઉપરથી ઢાંકણ ઢાંકી તેને સ્ટીમ કરવા માટે પાણીને ગરમ થવા માટે મૂકી દઈશું. હવે બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે. હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા આ રીતનું જે મોલ્ડ આવે તે લઈ લીધું છે અને તેને એકદમ સરસ સિંગ તેલથી અહીંયા ગ્રીસ કરી લીધું છે. અહીંયા મેં સિંગ તેલનો જ ઉપયોગ કર્યો છે. હવે બેટરમાં અહીંયા મેં ઈનો ઉમેર્યો છે. તો 1 સેશે આખું અહીંયા મેં ઈનો ઉમેર્યું છે. તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઈનોથી વધારે સારું રિઝલ્ટ મળે છે, માટે મેં અહીંયા ઈનો ઉમેર્યો છે. તમે બેકિંગ સોડા ઉમેરવો હોય તો હાફ ટીસ્પૂન તે પણ તમે ઉમેરી શકો છો. હવે તેને એક્ટિવેટ કરવા 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ફરી પાછું એને એક જ ડાયરેક્શનમાં સરસ મિક્સ કરી લઈશું. ઈનો ઉમેર્યા પછી અડધી મિનિટ સુધી એને એકદમ સરસ રીતે ફેટી લેવાનું, જેથી ઈનો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. પણ એના કરતાં વધારે સમય નહીં આપવાનો, નહીં તો ઈનોના બબલ્સ ઓછા થઈ જશે. હવે તેને ગ્રીસ કરેલી ટેમાં પાથરી દઈશું. ઉપર મરચું, તેલ કંઈ પણ એડ કરવાની જરૂર નથી. હવે જે આપણે સ્ટીમરને ગરમ કરવા માટે મૂક્યું હતું તેની અંદર ટ્રે મૂકી દઈશું અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર 15 મિનિટ માટે તેને બોઇલ કરીશું. અને 15 મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. અંદર ચપ્પુ નાખીને ચેક કરી લેવાનું, તો એ પણ સાફ આવે એટલે અત્યારે ઢોકળા એકદમ સરસ બફાઈ ગયા છે. હવે તેને કઢાઈમાં જ રહેવા દઈશું અને કઢાઈમાં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને અહીં મેં લીધી છે ચીઝ, જેને આપણે ઢોકળાની ઉપર ખમણી લઈશું. આ મેં પ્રોસેસ ચીઝ લીધી છે. તમે કોઈ પણ મોઝરેલા ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો અથવા બંને મિક્સ કરીને પણ તમે લઈ શકો. ગરમા ગરમ ઢોકળાની ઉપર ચીઝ છીણીને ઉમેરીશું એટલે ચીઝ સરસ પીગળી જશે અને ઢોકળાની ઉપર ચીઝનું એકદમ સરસ લેયર થઈ જશે. ઢોકળા સાથે ચીઝનો આઈડિયા એકદમ યુનિક છે, પણ બંનેનું કોમ્બિનેશન એકદમ જોરદાર છે.
હવે ગેસ પાછો ઓન કરી માત્ર 1 મિનિટ માટે એને થવા દઈશું અને જ્યાં સુધી ચીઝ મેલ્ટ થાય છે ત્યાં સુધી આપણે એક વઘાર તૈયાર કરીશું, જેના માટે એક પેનમાં 1/2 ટીસ્પૂન જેટલું તેલ લીધું છે અને તેમાં 2 ક્યુબ બટરના ઉમેરીશું. પહેલાં તેલ એટલા માટે ઉમેર્યું કે બટર બળી ન જાય. હવે બટરને ધીમા તાપે મેલ્ટ થવા દઈશું. ત્યાર પછી એમાં 1 થી 2 ટીસ્પૂન ચોપ કરેલું લસણ જે બચ્યું હતું ને એ ઉમેરીશું. લસણને માત્ર કૂક કરવાનું છે, બળવા નથી દેવાનું. ત્યાર પછી ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ પણ બાળકોના ફેવરેટ હોય છે એટલે તેમાં ઉમેરવાના. અને ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર. ટૂંકમાં ગાર્લિક બ્રેડ માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે એ બધી જ અંદર ઉમેરવાની. બધી વસ્તુને થોડી મિક્સ કરી અને પછી ગેસ પરથી આપણે તેને નીચે ઉતારી લેવાની, ગેસ બંધ કરીને. અને હવે આ તરફ જે ઢોકળા ઉપરનું ચીઝ છે તે પણ સરસ મેલ્ટ થઈ ગયું છે, તો હવે એને કઢાઈમાંથી બહાર કાઢી લઈશું અને જે બટરવાળો વઘાર આપણે તૈયાર કર્યો છે એને થોડો થોડો કરીને એના પર રેડી દઈશું. જોઈને દેખાય છે ને એકદમ મોંમાં પાણી આવે એવું. બાળકોમાં તો શું, મોટા પણ આ નાસ્તો તો ખૂબ જ પસંદ કરશે અને ગેરંટી બાળકો તો એકવાર ખાશે ને તો તમારી પાસે રોજ બનાવડાવશે. અને બનાવવામાં વધારે મહેનત પણ નથી, એટલો હેલ્ધી પણ આ નાસ્તો છે, તો તમે વારંવાર બનાવો તો એ વાંધો નહીં આવે. હવે 10 થી 15 મિનિટ માટે આ ઢોકળાને મેં સરસ ઠંડા કરી લીધા છે. હવે ઠંડા થાય ત્યાર પછી તેને આપણે કટ કરીશું. એને પિઝાના શેપમાં જ મેં કટ કર્યા છે જેથી બાળકોને વધારે ગમે. કટ કરું છું એના પરથી તમને ખ્યાલ આવતો હશો કે એ કેટલા સ્પોન્જી બન્યા છે અને સ્વાદનું તો કહેવું જ શું, કંઈક વધારે પડતા જ ટેસ્ટી અને કેટલા જાળીદાર છે એ તો તમે જોઈ જ શકો છો. એકદમ સ્પોન્જી અને રૂ જેવા પોચા. તો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરજો અને તમારા સર્કલમાં ચોક્કસથી શેર કરજો. અને તમે ક્યાંથી વિડીયો જુઓ છો એ પણ જણાવજો. તો ફરી મળીશું આવી જ એક સરસ મજાની રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.